હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે જોયા. હવે આપણે જોશું દાખલા નંબર 3 અને 4. તો દાખલા નંબર 3 મિત્રો પહેલાં અને બીજા કરતાં થોડોક અલગ છે. તો જો મિત્રો, એક જ દાખલો બુકની અંદર છે. ઉંમર વર્ષમાં પોલિસીની સંખ્યા છે, એટલે પોલિસીની જે પોલિસી લીધી હોય પોલિસી ધારકોની સંખ્યા તો 20થી ઓછા, 25થી ઓછા, 30થી ઓછા, 35થી ઓછા. જો અહીંયા 5-5નો ગાળો છે. જો બધી જો મિત્રો 55થી ઓછા અને 60થી ઓછા, આવો ઓછા દાખલા હોય છે. અને ઘણી વખત આ દાખલો પણ પૂછી લઈએ છીએ અને વિદ્યાર્થી મિત્રો આમાં કન્ફ્યુઝ થઈ જાય છે કે વર્ગો કેમ બનાવવા. તો મિત્રો 20થી ઓછા અને અહીંયા 25થી ઓછા, જો અહીંયા 5નો ગાળો છે એટલે પહેલો વર્ગ આપણે બનાવી શકીએ 15થી 20, બીજો વર્ગ બનાવી શકીએ આપણે 20થી 25 અને ત્રીજો વર્ગ બનાવી શકીએ આપણે 20થી 25, બીજો 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55, 55થી 60. મિત્રો એમ આપણે વર્ગો બનાવી શકીએ. પણ અહીંયા બુકની અંદર આપને એવું આપ્યું છે કે ઉંમર જો 18થી વધુ અને 60થી ઓછી. એટલે પહેલો વર્ગ મિત્રો ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખજો. બાકીના વર્ગમાં તમારી ભૂલ નહીં જ થાય, પણ પહેલા વર્ગની અંદર, કારણ કે બુકની અંદર એવું કીધું છે કે વીમો કોનો ઉતરે, તો કે 18 વર્ષથી વધુ ઉંમર હોય અને 60થી ઓછી હોય એનો વીમો ઉતરે. તો 18થી એટલે પહેલો જ વર્ગ બુકની અંદર આપને કીધું છે, એટલે પહેલો વર્ગ આવશે 18થી 20, નહીં કે 15થી 20. કારણ કે 5-5નો ગાળો છે ને જાજે ભાગે બાળકો ભૂલ આ જ કરતા હોય છે. વર્ગ પહેલો જ ખોટો થાય. હવે વર્ગ એ કોઈ ખોટો ન થાય. 20થી 25, 25થી 35, 35થી 40, 40. મિત્રો અહીંયા વર્ગો જુઓ તો પહેલો જ વર્ગ આવશે 18થી 20, 20થી 25, 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને મિત્રો 55થી 60, એટલે કે 60થી ઓછી. અને અહીંયા 18થી વધુ, આનો મતલબ આ થાય 18થી વધુ અને 60થી ઓછા. પહેલો જ વર્ગ થાય. હવે આપણે મેળવવાની છે આવૃત્તિ. તમને એમ થાય કે સર આવૃત્તિ તો છે જ, લખી નાખો. તો મિત્રો ભૂલ ના કરતા. થી ઓછા પ્રકારનું હોય તો ભૂલ કરતા નહીં. આ પોલીસ ધારકોની સંખ્યા આવૃત્તિ નથી. આવૃત્તિ આપણે મેળવવાની છે. તો વાંચો તો તમે અહીંયા તરત લખી શકશો 20થી ઓછા. તો પહેલાં બરાબર છે, ચાલો 2 લખાઈ ગયા, 2 આવૃત્તિ જ આવશે પહેલાંમાં. પછી અહીંયા કોલમમાં 25થી ઓછા, તો ક્યાં સુધી? તો કે ઠેઠ 18થી. 25થી ઓછાનો મતલબ એવો થયો કે 18 સુધી હોય. તો એમાં પહેલી આ જે છે એમાંથી આ બાદ કરવી પડે. 6માંથી આ 2 બાદ કરો એટલે તમને મળશે 4. પછી આ 24માંથી 6 બાદ કરો મિત્રો, તો કેટલા આવશે? 18. પછી આ 45માંથી 24 બાદ કરો, કેટલા મળશે? 45માંથી 24 બાદ કરો 21. 45માંથી 24 બાદ કરો તો તમને 21 મળશે. હવે 78માંથી 45 બાદ કરો, કેટલા મળશે? 33. અને 89માંથી 78 બાદ કરો, કેટલા મળશે? 11. અને 92માંથી 89 બાદ કરો, કેટલા મળશે? 3. અને 98માંથી 92 બાદ કરો, કેટલા મળશે? 6. અને 100માંથી 98 બાદ કરો, કેટલા મળશે મિત્રો? 2. આ આપને આવૃત્તિ મળી. હવે આપણે સંચય આવૃત્તિ મેળવવાની છે. તો જો એટલે ઓટોમેટિક ખ્યાલ પડશે. પહેલામાં 2 એમ નામ, 2 + 4 બરાબર 6, 6 + 18 બરાબર 24, 24 + 21. હવે તમને એમ થાય સર 24 + 21, તો મિત્રો આ એનો મતલબ એવો થયો કે આ સંચય આવૃત્તિ જ આપને આપેલી હતી. શું આપી હતી દાખલાની અંદર? સંચય આવૃત્તિ. અને આપણે F લખી નાખીએ ને તો દાખલો ખોટો પડે. જો અહીંયા 24 આવ્યા. જો હવે આવશે 24 + 21 એટલે 45. અને 45 વત્તા કેટલા મળશે? 45 + 33 તો કેટલા મળશે? 78. 78 + 11 કેટલા આવશે?
89 અને 89 વત્તા 3 કેટલા મળશે 92 અને 92 વત્તા 6 કેટલા મળશે 98 અને 98 વત્તા 2 એટલે 100. આ આપણી સંચય આવૃત્તિ થઈ. જાજે ભાગે બાળકો સીધી આવૃત્તિ લખી નાખતા હોય છે અને દાખલો અમે ગણી નાખ્યો બોર્ડની, પણ આ સંચય આવૃત્તિ છે, આવૃત્તિ નથી. આવૃત્તિને આપણે ખુલ્લી પડવાની. હવે એન ટોટલ મારવાની જરૂર નથી. એન બરાબર અહીંયા હોય સંચય આવૃત્તિમાં 100. આ ટોટલ 100 જ થઈ જાય. એટલે એન બરાબર 100. હવે આપણે મધ્યસ્થ જો દાખલો ગણતા હોય તો આ એક કોષ્ટક એક જરૂરી છે ખાલી, બાકી n/2 સીધું 100/2 એટલે કે 50. સંચય આવૃત્તિમાં જોતા 50 શેની અંદર સમાયેલા છે તે મધ્યસ્થ વર્ગ ગણાશે. સંચય આવૃત્તિમાં જોતા 50 કયા વર્ગની અંદર સમાયેલા? આમાં 50 આમાં તો કે ના આમાં, તો એની અંદર બરોબર છે. એ જ આપણે આખો વર્ગ અહીંથી લેશો તમે, આ વર્ગની અંદર અંડરલાઈન કરી દો. આમાં આ આપણો મધ્યસ્થ વર્ગ છે, તો અહીં લખવું પડે સંચય આવૃત્તિમાં જોતા 50 એ 78 અંદર સમાયેલ છે. તેથી તેની સામેનો વર્ગ, તેની સામેનો વર્ગ 78ની સામેનો વર્ગ નહીં ગયા અહીંયા 35 થી 40 મધ્યસ્થ વર્ગ ગણાશે. એટલું મિત્રો આપણે લખવું પડે, એટલું યાદ રાખવાનું છે તમારે. સંચય આવૃત્તિ n/2 કરવાના. 50 એ કેની અંદર સમાયેલા છે તો કે 78ની અંદર સમાયેલા, તેની સામેનો અહીંયા વર્ગ હોય એને જ મધ્યસ્થ વર્ગ તરીકે આપવાનો છે. તો મધ્યસ્થ વર્ગ આપણો ગણાશે 35 થી 40. હવે આપણે નક્કી કરીએ એલ, તો એલ એટલે અધોસીમા, આને કહેવાય અધોસીમા, આને કહેવાય ઉધરોસીમા. તો એલ એટલે 35, n/2 100/2 એટલે 50. CF ઉપરના વર્ગની મિત્રો ધ્યાન રાખજો, ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 78ના ઉપર એટલે 45, તો 45. F એટલે આવૃત્તિ જે વર્ગ હોય તે જ આવૃત્તિ 33, તો અહીંયા મળશે આપણને 33. અને H એટલે 5. મૂકો સૂત્ર m બરાબર l પ્લસ મોટા કૌંસની અંદર n/2 માઇનસ f છેદમાં f મોટો કૌંસ પૂરો અને ગુણ્યા h. l એટલે અધોસીમા આપણે લખીએ 35 પ્લસ n/2 આપણે અહીં કરી જ લીધું છે 50 માઇનસ f તો 45. f એટલે 33 અને ગુણ્યા h એટલે 5. વર્ગ લંબાઈ જે હોય તે એટલે 5. તો અહીંયા 35 પ્લસ 50માંથી 45 જાય તો 5 અને છેદમાં 33 અને ગુણ્યા 5. ઘણા વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ કરતા હોય છે કે 5 ઉડી ગયા, 5 ગયા. તો મિત્રો 5 નથી, ગુણાકારનો સંબંધ છે, નહીં કે અહીંયા છેદમાં નથી 5, અહીંયા અંશમાં છે. તો આ 5 ના જાય, 25 અને 25/33, તો 35 વત્તા 25ના છેદમાં 33. હવે 25/33 રફકામ થોડું કરવું પડશે, રફકામ કરવામાં આળસ કરવી નહીં. 25/33 ભાગનો આલે, ભાગમાં પડીશું પોઈન્ટ 250 થયા, તો 33 7 8 8 તેરી 24 ને 4 વધી પડે 2, 8 તેરી 24, 24 ને 2 26, તો 33 7 7 તેરી 21 ના 1 વધી પડે 2, 7 તેરી 21 ને 2 23, 7 તેરી 21 ના 1 વધી પડી 2, 7 તેરી 21 ને 2 23, 33 7 231. અહીંયા 0માંથી 1 નો જાય 10 કો અહીંયા 4, અહીંયા 10, 10માંથી 1 જાય તો 9, 4માંથી 3 જાય તો 1, 2માંથી 2 જાય તો 0, 19 વધ્યા, હજી ઉપરથી 0 ઉતારો 190 થયા.
તો 33 તેરે 33 છક 36 18 વધી પડી 1 36 18 ને 1 19 198 થઈ જાય છે. 33 5 3 પંચા 15 1 3 પંચા 15 ને 1 16 165. 33 5 165 બાદ કરો, 0 માંથી 5 ન જાય તો અહીંયા 9 પાએ 10 લીધો એટલે 8, અહીંયા 10, અહીંયા 5, 8 માં 6 જાય તો 2, 25 વિધા ઉપરથી 0. હવે 250 થયા મિત્રો પાછા, તો 7 આવશે 7. તો પોઈન્ટ પછી આપણે 2 જ આંક લેવાના છે. તો ત્રીજો અંક 5 અથવા 5 થી વધુ હોય તો એક આગળ પ્લસ કરી દેવાનો, એટલે 75 છે ત્યાં 76 થઈ જશે. એટલે કે 0.76 બરાબરની નીચે જ બરાબર m બરાબર 35 વત્તા 25 ભાગ્યા 33 એટલે 0.76 એટલે m બરાબર 35.76 જે આપણો મધ્યસ્થ મળશે ને જે આપણો જવાબ હશે. હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.3 અંદર દાખલા નંબર 3 આપણે જોયો. હવે આપણે જોશું દાખલા નંબર 4. લંબાઈ મિલીમીટરમાં આપેલી છે 118 થી 126. 126 થી હોવું જોઈએ મિત્રો, અહીં 127 છે. તો એનો મતલબ એવો થયો કે 127 થી 135 છે. તો આ જે છે ને એ અસતત આવૃત્તિ કહેવાય. આને સતત ન હોય, આ સતત કહેવાય. જો અહીં 126 અહીં આવે, આ 135 અહીં આવે, 144 અહીં આવે ને તો એને સતત કહેવાય. આ કહેવાય અસતત. તો અસતત આવૃત્તિ હોય ને મિત્રો તો ધ્યાન રાખજો, સતત પહેલાં કરવી પડે મધ્યસ્થમાં. મધ્યકની અંદર આપેલું હોય તો જરૂર નથી, કારણ કે એમાં અધસીમા ઉધ્રસીમાની જરૂર નથી. એટલા માટે આપણે આ સૂત્રમાં અધસીમાની જરૂર છે. એટલા માટે પહેલાં તો અસતત છે ને તો એને સતત કરો. હવે તમને એમ થાય સર અસતત હોય બરાબર છે અને એને સતત કરવી હોય તો કેમ કરવી? તો મિત્રો આ જે છે ને એ અધોસીમા છે અને આ જે છે ને એ ઉધ્રસીમા છે. અધોસીમામાંથી 0.5 બાદ કરો એટલે શું મળશે? અધોસીમા બિંદુ મળે અને આપણે એને અધોસીમા. આમાંથી 0.5 બાદ અને આમાં 0.5 પ્લસ, આમાં 0.5 બાદ, આમાં 0.5 પ્લસ, આમાં 0.5 બાદ, આમાં 0.5 પ્લસ. આ જોજો ખાસ, અસતત હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય એ યાદ રાખજો. બહુલકની અંદર ઘણી વખત મૂકી શકે, કારણ કે એમાંય આપણે અધસીમા જોઈએ છે. તો અધસીમા જોતી હોય ને અસતત હોય તો સતત પહેલાં આ રીતના કરવું પડશે. તો પહેલાં આપણે વર્ગોમાં કરીએ. તો અહીંયા 117.5 થી 126.5 આમાંથી 0.5 બાદ કર્યા. 118 માંથી 0.5 જાય, એક રફકામ કરી લઈએ. 0.5 બાદ ન આવડતું હોય તો મિત્રો અહીંયા જોજો ખાસ, 0 બધે મૂકી દો પોઈન્ટ. અહીં પોઈન્ટ 0 માંથી 5 પહેલું જ ના જાય તો અહીંયા 10 તો અહીંયા 10, અહીંયા 5 મળશે. 7 ના 7 1 અને અહીંયા 1 પોઈન્ટ નીચે પોઈન્ટ. તો આ 117.5. એ જ રીતના આમાં 0.5 પ્લસ એટલે 126.5. હવે આમાં 0.5 બાદ કરો ને એટલે 126.5, 135.5, 135.5, 144.5, 144.5, 153.5, 153.5, 162.5, 162.5, 171.5, 171.5, 180.5. જો આ સતત થઈ ગઈ. હવે જુઓ તમે 126.5, 126.5, 135.5, 135.5. આને સતત થઈ ગઈ કહેવાય. આ સતત પહેલાં આપણે મેળવવી પડે. આ અસતત છે, અસતતમાંથી સતત થઈ, સતત આવૃત્તિ. હવે પાંદડાઓની સંખ્યા એટલે 1, 3, 5, 9, 12, 5, 4 અને 2. હવે આપણે સંચય આવૃત્તિ મેળવવાની. તો સંચય આવૃત્તિ એને આપણે શું ઓળખીએ છીએ? તો પહેલાં 3, પછી 3 વત્તા 5 બરાબર 8, 8 વત્તા 9 બરાબર 17, 17 વત્તા 12 એટલે કે 29 અને 29 વત્તા 5 એટલે કે 34 અને 34 વત્તા 4
એટલે કે 38 અને 38 વત્તા 2 એટલે કે 40. તો અહીં આપણે ટોટલ એફ એટલે કે એન, એફ નથી લખવાનું આપણે એન, અને એન બરાબર 40. આનો ટોટલ મારો ને મિત્રો તો 40 થશે. એન બરાબર 40. હવે આપણે મધ્યસ્થ મેળવીએ છીએ એટલે પહેલું જ કામ કરવાનું છે સૂત્રોની અંદર n/2 40 ભાગ્યા 2 એટલે કે 20. સંચય આવૃત્તિમાં જોતા 20 એ ક્યાં સમાયેલા છે? ઘણી વખત મિત્રો શું ભૂલ થાય હવે એ કહો. n/2 કર્યા વિના 40 ગોતતા હોય. 40 શેમાં સમાયેલા છે? તો પહેલાં n/2 કરવાનું જ છે મધ્યસ્થની અંદર. n/2 કરો એટલે 40 ભાગ્યા 2 એટલે 20. હવે 20 એ આમાં જોવાનું શેમાં સમાયેલા? તો કે 17ની અંદર નહીં, આમાં છે 20. તો એની સામેનો જે વર્ગ હોય બરાબર છે એને બોક્સ બનાવી દો, ભૂલ ના પડે. સંચય આવૃત્તિમાં જોતા વીસ એ 29ની અંદર સમાયેલ છે. તેથી તેની સામેનો વર્ગ જે વર્ગ આવતો એ જોઈ લ્યો. તો 144.5 થી 153.5, 144.5 થી 153.5 એ મધ્યસ્થ વર્ગ ગણાશે. મધ્યસ્થ વર્ગ ગણાશે. હવે એલ એટલે અધસીમા મિત્રો. તો પહેલું જ આને અધસીમા કહેવાય. 144 અધસીમા એટલે મિત્રો ભૂલ ન થાય, જોજો અહીંયા પાછી અધસીમા એટલે 145 નથી લેવાના. આ અધસીમા જ છે પણ અસતત આવૃત્તિનું. આપણે જોઈએ છે સતત આવૃત્તિ. તો 144.5 n/2 આપણી પાસે છે જ. અહીં આપણે કર્યા હતા જ, પણ તેમ છતાંય 40 ભાગ્યા 2 એટલે કે 20. સંચય આવૃત્તિ એટલે ઉપરની જે હોય તે જે વર્ગ હોય એની ઉપર એટલે 17, અને એફ એટલે જે વર્ગ હોય એની જ આવૃત્તિ તો કે 12. અને વર્ગ લંબાઈનો પ્રશ્ન છે. તો વર્ગ લંબાઈ કેટલી મિત્રો થશે? તો મોટામાંથી નાનું બાદ કરો. 153.5 થી 144.5 જાય. આ બાદ બાકી 5માંથી 5 જાય તો 0. 13માંથી 4 ના જાય, અહીંયા 10, અહીંયા 4, અહીંયા 10. 13માંથી 4 જાય તો 9, અને 4માં 4 જાય 0, અહીં પોઈન્ટ. તો 9 વધી વર્ગ લંબાઈ. મિત્રો ઘણા મિત્રો છે ને ભૂલ શું કરે, સીધી વર્ગ લંબાઈ 10 મૂકી દે. તો વર્ગ લંબાઈ 10 નથી, 9 વર્ગ લંબાઈ આવી અહીંયા 9 એટલે h 9. તો m બરાબર l પ્લસ n/2 માઇનસ f છેદમાં f ગુણ્યા h. m બરાબર l પ્લસ મોટા કૌંસની અંદર n/2 માઇનસ f છેદમાં f મોટો કૌંસ પૂરો ગુણ્યા h. l એટલે આપણે લખ્યું હતું 144.5 પ્લસ n/2 20 cf 17 f 12 અને ગુણ્યા 9. 144.5 પ્લસ 20માંથી 17 જાય તો 3, અને 3 ગુણ્યા 9. 20માંથી 17 જાય તો 3, ને 3 ગુણ્યા 9 એટલે 9 તેરી 27, 27 ભાગ્યા 12. સીધા કરી નાખો. છેદ ઉડાડ્યા પહેલાં છેદ ઉડાડીને તમારે કરવા હોય તો પણ થઈ શકે, પણ 27 ભાગ્યા 12 રફ કામ કરી લ્યો. તો 12 દુ 24 પોઈન્ટ, અહીં પોઈન્ટ 12 દુ 24, 6 અને 12 5 60, 2.25 પૂરા. બરાબરની નીચે જ બરાબર m બરાબર l m બરાબર 144.5 વત્તા 2.25, 144.5 વત્તા 2.25 m બરાબર પાછું રફકામ કરી લો. 144.5 2.25
મિત્રો ઘણાય ભૂલ કરતા હોય 2 પોઈન્ટ પછી આમ લખી નાખે, પોઈન્ટની નીચે જ પોઈન્ટ, ઉપર કાંઈ ના હોય તો 0, અહીંયા પણ 0 એમ પણ કરી શકો. પ્લસ કરવાના છે. 5 એ 5, 5 ને 2 7, નીચે પોઈન્ટ, 4 ને 2 6, 4 1. તો જવાબ મળશે 146.75, જે આપણો મધ્યસ્થ મળશે 146.75.